નસવાડીમાં ભાજપનો કેસરીયો માહોલ, બેન્ડવાજા સાથે ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે ફોર્મ ભર્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ હવે બરાબરનો જામ્યો છે। આજે નસવાડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા। ભાજપના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સમર્થકોની વિશાળ ઉપસ્થિતિમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે સમગ્ર નસવાડી પંથકને કેસરીયો રંગે રંગી દીધું હતું। ભવ્ય વિજય સંકલ્પ રેલી ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આજે નસવાડી ભાજપ ચૂંટણી કાર્યાલય ખાતે એક વિશાળ રેલી પ્રસ્થાન થઈ હતી। આ રેલીમાં 5 જિલ્લા પંચાયતના ઉમેદવારો, 22 તાલુકા પંચાયતના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે જોડાયા હતા। રેલીમાં જેકે લાયન્સ બેન્ડના તાલે ગુંજતા દેશભક્તિના ગીતો અને ઢોલ નગારાના નાદ પર ઉમેદવારો અને કાર્યકર્તાઓ મન મૂકીને નાચ્યા હતા। ઉત્સાહ જોઈને લાગતું હતું કે ભાજપના કાર્યકર્તાઓમાં જીતનો અનેરો આત્મવિશ્વાસ છે। જનમેદની અને પ્રચંડ સમર્થન ચૂંટણી કાર્યાલયથી લઈને સેવા સદન સુધીના માર્ગો પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। આસપાસના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં પોતાના લાડીલા ઉમેદવારોને પ્રોત્સાહન આપવા માટે જોડાયા હતા। ઠેર ઠેર ફુલાર અને પુષ્પવર્ષા સાથે રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સેવા સદન ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા રેલી જ્યારે સેવા સદન ખાતે પહોંચી ત્યારે વાતાવરણ ભારત માતા કી જય અને ભાજપ જીતશેના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। ત્યારબાદ નિર્ધારિત વિજય મુહૂર્તમાં તમામ 5 જિલ્લા પંચાયત અને 22 તાલુકા પંચાયતના ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા। આજે જે રીતે કાર્યકર્તાઓ અને પ્રજાનો પ્રતિસાદ મળ્યો છે તે સાબિત કરે છે કે નસવાડીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે। અમે વિકાસના મુદ્દે જનતા પાસે જઈ રહ્યા છીએ। ભાજપની સંગઠન શક્તિનું પ્રદર્શન કર્યું છે। મોટી સંખ્યામાં હાજર રહેલા કાર્યકર્તાઓના ઉત્સાહને જોતા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નસવાડી બેઠક પર ભાજપનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે। રિપોર્ટર રાકેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર।